સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે આયર્નનું લોખંડનું નિષ્કર્ષણ કરેલું હતું વાદપટ્ટીમાં. એ ટોપિક આપણે બધા કમ્પ્લીટ કર્યા. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોપરનું નિષ્કર્ષણ. આ ચેપ્ટરમાં આપણે ટોટલ 4 અલગ અલગ ધાતુઓનું નિષ્કર્ષણ કરવાનું છે. દાખલા તરીકે આયર્ન, જે આપણે ઓલરેડી કરી લીધું છે, then કોપર, then ઝિંક અને લાસ્ટમાં એલ્યુમિનિયમ. કોપર, ઝિંક અને એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આજે આપણે કમ્પ્લીટ કરશું. Now first of all, જો કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો સૌથી પહેલી અગત્યની વસ્તુ એ છે કે કોપર કઈ કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત કરી શકાય. આપણી પાસે ઘણી બધી અલગ અલગ કોપરની કાચી ધાતુઓ છે, જેમાંથી સૌથી મહત્વની CuFeS2 કોપર પાયરાઇટ છે. એમાંથી જ કોપરનું નિષ્કર્ષણ થાય છે. બટ એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જાય સૌથી પહેલા તો નિષ્કર્ષણ કરવા માટે તમને વચ્ચેથી જે પ્રક્રિયા આપેલી છે એનો ઉપયોગ કરીએ તો Cu2S નો ઉપયોગ થશે. ધારો કે -300 કિંમત છે ડેલ્ટા G ની. ડેલ્ટા G વર્સિસ T નો ગ્રાફ એ લિંગમ આકૃતિ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા Cu2S ક્યુપ્રસ સલ્ફાઇડ. Cu2S ની કાચી ધાતુ તરીકે પસંદગી કરી અને જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, કારણ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, તેનું કોપરમાં રૂપાંતરિત કરવા રિડક્શન કરવું પડે, અને રિડક્શન કરવા માટે ફરજિયાત જે સંયોજન છે આપણી પાસે ઓક્સાઇડ સ્વરૂપમાં હોવું જોઈએ. તો આ પ્રક્રિયા થઈ ગઈ ક્યુપ્રસ સલ્ફાઇડની ભુંજન પ્રક્રિયા. ભુંજન પ્રક્રિયાથી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું રૂપાંતરણ થશે ઓક્સાઇડમાં. સો Cu2O વત્તા સલ્ફર ડાયોક્સાઇડ. એના પછીનું સ્ટેપ છે Cu2O નું રિડક્શન. હવે Cu2O નું રિડક્શન માટે ઓબ્ઝર્વેશન કરવાની વસ્તુ એ Cu2O નું ગ્રાફ તમે ઓબ્ઝર્વ કરશો, એની ગમ આકૃતિમાં અલગથી આપેલું છે. તો Cu plus O2 gives Cu2O. બેલેન્સિંગ આપણે છે તે ટાઈમે કરેલું હતું. હવે સીધું લખું છું, તમે સેટ ઓબ્ઝર્વ કરજો. એવી જ રીતના એક ગ્રાફ આવી રીતના છે કાર્બનનો. કાર્બન પ્લસ ઓક્સિજન gives કાર્બન મોનોક્સાઇડ. એનો મતલબ એવો છે નીચા તાપમાનથી ઊંચા તાપમાન સુધીમાં કોઈ પણ તાપમાને ક્યુપ્રસ ઓક્સાઇડનું રિડક્શન તમે કાર્બન દ્વારા સહેલાઈથી કરી શકો. એટલે તાપમાનની બધી રેન્જમાં કોપર ઓક્સાઇડની બનાવટની નીચે કાર્બન મોનોક્સાઇડની બનાવટનો ગ્રાફ છે. એનો મતલબ કાર્બન Cu2 નું રિડક્શન તાપમાનના કોઈ પણ ગાળામાં સરળતાથી કરી શકે. સો કાર્બન gives Cu plus કાર્બન મોનોક્સાઇડ. એક જનરલ ઇન્ફોર્મેશન હતી કે આવી રીતના તમે કોપરનું નિષ્કર્ષણ કરી શકો. પણ આ તો સૌથી લાસ્ટ સ્ટેપ છે, જે આપણે CuFeS2 એટલે કે કોપર પાયરાઇટ્સ નું નિષ્કર્ષણ આપણે શરૂઆત કરશું. કોપર પાયરાઇટ્સ થી શરૂઆત થશે પ્રેક્ટિકલી, પ્રાયોગિક ધોરણે. ઇન્ડસ્ટ્રીમાં જે કોપરનું નિષ્કર્ષણ થાય છે કોપર પાયરાઇટ થી થાય છે. તો મેઇન ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થાય છે. વ્યવસ્થિત આ રીતના પ્લાનિંગથી લખવું. સૌપ્રથમ CuFeS2 એ પણ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી પડશે રિવર્બેરેટરી ફર્નેસમાં. તો CuFeS2 O2 પ્રક્રિયા કરતા શું નિપજ મળે છે, એના માટે એક વસ્તુ આગળ આપણે ડિસ્કસ કરી તે વસ્તુ યાદ રાખવી પડશે કે CuFeS2 કોનું મિશ્રણ છે. CuFeS2 Cu2S અને Fe2S3 નું મિશ્રણ છે. હવે Fe2S3 શું છે? Fe2S3 is FeS plus FeS2. અને FeS2 મતલબ બીજું કંઈ નથી, FeS જ છે ને, સલ્ફર મિક્સ ફોર્મમાં છે એની સાથે. તમારે તો બે વસ્તુ યાદ રાખવાની થાય. CuFeS2 is the mixture of Cu2S and FeS. તો જેવું તમે રિવર્બેરેટરી ફર્નેસમાં CuFeS2 ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો,
બે એના ઘટકો અલગ પડશે Cu2s વત્તા FeS, અને જે મુક્ત સલ્ફર હશે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે. તો આ તો પ્રથમ તબક્કો આપણા સ્ટેપનો કે કઈ રીતના CuFeS2 માંથી તમે સરળતાથી Cu2s અને FeS ને અલગ કરી શકો. Now, એકવાર CuFeS2 રિવર્બેરેટરી ફર્નેસમાં પુંજન પ્રક્રિયાની તમે શરૂઆત કરો તો Cu2s અને FeS અલગ થશે. હવે પુંજન પ્રક્રિયા આ બંને ઘટકોની એક સાથે આગળ વધશે. બે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, બંને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને તેના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતરિત થશે. Cu2s ની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી Cu2O SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનશે. વાયુ ઘટક છે એટલે સરળતાથી દૂર થશે. FeS ની જો ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે ત્યાં બનશે FeO ફેરસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઘટક તરીકે પણ દૂર થશે. હવે નોટ કરવા જેવી વસ્તુ જે છે, દાખલા તરીકે અહીંયા જે બે ઘટક છે Fe અને કોપર, એમાંથી Fe એ કોપર કરતા વધુ સક્રિયતા ધરાવે છે. એનો મતલબ લોખંડ Fe જે ઓક્સિજન સાથે વધારે પ્રબળતાથી પ્રક્રિયા કરશે. જ્યાં ઓક્સિજન હાજર હશે ત્યાં બધી જગ્યાએ FeS પ્રક્રિયા કરશે. સીધો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે અથવા ઓક્સિજન બીજા કોઈ સંયોજનમાં હોય તેની સાથે પણ પ્રક્રિયા કરી શકે. પણ જે તે સંયોજનમાં જે ધાતુ છે એ લોખંડ કરતા ઓછી સક્રિય હોવી જોઈએ, જે અહીંયા દેખાય છે. એનો મતલબ FeS ખાલી ઓક્સિજન સાથે નહીં પણ કોપર ઓક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરશે, ક્યુપ્રસ ઓક્સાઇડ. તો એક એક્સ્ટ્રા પ્રક્રિયા કે જે ઇન્ટરનલ થાય છે, FeS Cu2O gives Fe ફરી પાછું ઓક્સિજન મેળવશે, મતલબ FeO બનશે. કોપર સલ્ફર સાથે પ્રક્રિયા કરી એટલે Cu2s બનશે. તો આ જે Cu2s હતું જે Cu2O માં કન્વર્ટ થાય છે એ ફરી પાછું કેમાં કન્વર્ટ Cu2s માં. એનો મતલબ આ વસ્તુ રિવર્બેરેટરી ફર્નેસમાં ભઠ્ઠીમાં અકબંધ છે, જળવાઈ રહેલ છે, વપરાયેલ નથી. FeS નું રૂપાંતરણ FeO માં થાય છે, મતલબ આ વસ્તુ નિપજ તરીકે તમને મળે છે અને થોડા ઘણા અંશે તમને મળશે FeS આ પ્રક્રિયાના અંતે. એનો મતલબ એવો થઈ જાય કે પ્રક્રિયાના અંતે જે મિશ્રણ મળે છે તેમાં મૂળભૂત ઘટક તરીકે Cu2s, થોડા ઘણા અંશે FeS હાજર છે અને ઘણા મોટા પ્રમાણમાં FeO છે, પણ FeO અશુદ્ધિ છે. હવે FeO નો સ્વભાવ સૌથી પહેલા વિચારો શું છે? સ્વભાવ મેટલ ઓક્સાઇડ છે, ધાતુનો ઓક્સાઇડ છે, મતલબ બેઝિક છે. બેઝિક પ્રકારની અશુદ્ધિઓને દૂર કરવા માટે એની સામે કોઈ એસિડિક ફ્લક્સનો ઉપયોગ કરવો પડે. એસિડિક ફ્લક્સ તરીકે દાખલા તરીકે આપણે એમાં ઉમેરીએ છીએ SiO2. તો આ જે બેઝિક ઓક્સાઇડ છે એસિડિક ફ્લક્સ સાથે પ્રક્રિયા કરી અને FeSiO3 સ્લેગની રચના કરશે, આયન સિલિકેટ. FeO આયન સિલિકેટ સ્લેગ તરીકે દૂર થાય છે. બાકી રહેલું જે મિશ્રણ છે રિવર્બેરેટરી ફર્નેસમાં, જેને આપણે કહીએ છીએ મેટે. આ જે મેટે મળશે જેમાં બહુ મોટા પ્રમાણમાં Cu2s છે અને થોડા ઘણા અંશે FeS છે. FeS પણ અશુદ્ધિ છે અને દૂર કરવી પડશે. જે હવે પછી ના સ્ટેપમાં આ જે મિશ્રણ આપણને મળ્યું એ મિશ્રણને આપણે શિફ્ટ કરશું બેસેમર કન્વર્ટરમાં. બેસેમર કન્વર્ટરની આકૃતિ જૂના સિલેબસમાં હતી, આપેલી હતી, પણ અત્યારે નથી, રિક્વાયર્ડ નથી, ખાલી સમજવાનું છે એ શું છે. બેસેમર કન્વર્ટર એક નળાકાર સ્ટીલની રચના છે અથવા બહુ મોટું પાત્ર છે.
જેની અંદરની દિવાલ મેગ્નેશિયમ ઓક્સાઇડ થી સ્તર કરેલી હોય છે. કારણ કે બેસેમર કન્વર્ટરમાં તમારે અંદર હીટ ઊંચા તાપમાને ઓક્સિજન પસાર કરવાનું છે. ઊંચા તાપમાને ઓક્સિજન પસાર કરો તો અંદરની દિવાલને નુકસાન ન થાય એના માટે અંદરની દિવાલ કોટિંગ કરેલી હોય મેગ્નેશિયમ ઓક્સાઇડથી. શા માટે મેગ્નેશિયમ ઓક્સાઇડથી? કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અતિશય સ્થાયી ઓક્સાઇડ છે, જે ઊંચા તાપમાને ખૂબ જ ઊંચા તાપમાને પોતાનું વિયોજન મેગ્નેશિયમ અને ઓક્સિજનમાં કરતો નથી. તેને તમે એલિંગમ ડાયાગ્રામ ઉપરથી સરળતાથી સમજી શકો. જે ઓક્સાઇડની ડેલ્ટા G ની વેલ્યુ સૌથી વધારે ઋણ હોય એટલો જ એ ઓક્સાઇડ વધારે સ્ટેબલ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ સાવ નીચેના ભાગમાં છે, મતલબ ખૂબ જ સ્થાયી ઓક્સાઇડ છે. એટલે બેસેમર કન્વર્ટર એક નળાકાર રચના છે, સ્ટીલનું પાત્ર છે જેની અંદરની દિવાલ મેગ્નેશિયમ ઓક્સાઇડથી સ્તર કરેલી હોય છે. એ પાત્રમાં જ્યારે તમે Cu2s અને FeS નું મિશ્રણ કરશો ત્યારે તેમાં બહુ ઊંચા તાપમાને ઓક્સિજન વાયુનો બ્લાસ્ટ કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે. બેસેમર કન્વર્ટરનું જે સ્ટીલનું જે પાત્ર છે એ એક ધરી ઉપર હોય છે. એ ધરી ઉપર છે અને તમે કોઈ પણ ખૂણા ઉપર ફેરવી શકો, એટલે કે મિશ્રણને સરળતાથી મિક્સ કરી શકો અને ઓક્સિજન વાયુ બધી જગ્યાએ પસાર કરી શકાય. તો ઓક્સિજન વાયુની સાથે પસાર થતા પહેલા તો આ જ પ્રક્રિયા થશે, કારણ કે આયન વધારે સક્રિય છે. એટલે આ પ્રક્રિયા ન લખો તોય ચાલે ત્યાર પૂરતું. આમાંથી બનશે FeO અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. જે પ્રક્રિયા આગળ હતી એ જ વસ્તુ અહીં રિપીટ થાય, પણ અહીંયા FeS નું પ્રમાણ અતિ ઓછું છે. એટલે જેટલા પ્રમાણમાં FeS છે એ બધું સંપૂર્ણ FeO માં રૂપાંતર થઈ જશે. પછી ફરી પાછું FeO ની પ્રક્રિયા SiO2 સાથે કરાવતા FeSiO3 થોડા ઘણા અંશે જો કોઈ આયન ઓક્સાઇડ બચેલો હોય તો એને સ્લેગ તરીકે દૂર કરી પછી જે અંદર મેટેનો બીજો પાર્ટ હતો, મેઇન પાર્ટ Cu2s, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરતા અનુવર્તી ઓક્સાઇડ Cu2O અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળશે. બહુ ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે, મોલ્ટન ફોર્મમાં મળશે ધાતુ આપણને છેલ્લે. હવે અહીંયા કોપર ઓક્સાઇડ છે એ અતિશય ઓછો સક્રિય ઓક્સાઇડ છે. દાખલા તરીકે આગળ આપણે ઓટો રિડક્શન ટોપિક જોયેલો હતો, જેમાં મર્ક્યુરી, ત્યાર પછી સિલ્વર અને કે પછી કોપર, આ ત્રણ ધાતુનું ઓટો રિડક્શનનું એક્ઝામ્પલ આપણે જોયેલું હતું, જેમાં તમારે રિડક્શન કરવા માટે કોઈ રિડક્શન કરતાની જરૂર ના પડે. દાખલા તરીકે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડનું રૂપાંતરણ થઈ ગયું છે, તો આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ બન્યો છે ક્યુપ્રસ સલ્ફાઇડ સાથે ફરી પાછી પ્રક્રિયા કરી અને ઓટો રિડક્શન કરશે. કોપર ધાતુ બનાવશે અને SO2 મળશે વાયુ તરીકે. આ જે કોપર મળશે એ આપણને મોલ્ટન ફોર્મમાં પીગલિત અવસ્થામાં મળશે. હવે પ્રવાહીમાંથી જ્યારે કોઈ વાયુ અંદરથી બહાર નીકળતો હોય ત્યારે જ્યાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળશે ત્યાં પોતાની ખાલી જગ્યા બનાવશે, જેને બ્લિસ્ટર કહેવાય. એટલે આવું જે કોપર મળે છે એને આપણે બ્લિસ્ટર કોપર કહેવાય. આ જે કોપર મળશે આપણે શું કહેશું? બ્લિસ્ટર કોપર, એટલે કે ફોલ્લાવાળું કોપર. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સપાટી ઉપરથી બહાર નીકળશે પ્રવાહી કૃત કોપરની સપાટી ઉપરથી, ત્યારે ઉપર ફોલ્લાની રચના થશે. દાખલા તરીકે સિમેન્ટ તાજો આપણે બનાવેલું હોય ઉપર જો સેજ આપણે હાથ અડાડીએ તો હાથની છાપ જેમ પડી જાય એવી રીતના નિશાનીઓ સલ્ફર ડાયોક્સાઇડ જ્યાંથી નીકળશે ત્યાં પોતાની જગ્યા બનાવતો જશે. આ પ્રકારની ફોલ્લાવાળી રચના કોપર લિક્વિડ બનાવશે, જેને બ્લિસ્ટર કોપર કહેવાય. તો આ તો કોપરનું નિષ્કર્ષણ ફરી પાછું એકવાર આખું સમજી લઈએ. સૌથી પહેલા એક સામાન્ય પ્રક્રિયાથી સમજાવેલું છે, જે આ પ્રક્રિયા સાવ છેલ્લે આવી છે, પણ આમાં રિડક્શન કરતાનો ઉપયોગ થયેલો છે. રિડક્શન કરતાના ઉપયોગની પણ કોઈ જરૂર નથી, કારણ કે કોપર અતિશય નિષ્ક્રિય ઓક્સાઇડ છે, તેથી સરળતાથી ઓટો રિડક્શન દ્વારા પણ એનું રિડક્શન કરી શકાય. હવે પ્રક્રિયામાં આ પ્રક્રિયા નોર્મલ જ હતી, અહીંથી સ્ટાર્ટ કરું છું. આ પ્રક્રિયાની સાથે સાંકળવાની હતી. ગ્રાફ એમાં આપેલો નથી અલગથી, એલિંગમ આકૃતિ ઉપરથી તમારે વિચારવાનું, પણ આ ટોપિક જ્યારે ફેસબુકમાં નોટ કરું ત્યારે આ ગ્રાફ દોરવાનો ફરજિયાત. તો જ ખ્યાલ આવશે કે ક્યુપ્રસ સલ્ફાઇડની ગુંજન પ્રક્રિયાથી ક્યુપ્રસ ઓક્સાઇડ, અને ક્યુપ્રસ ઓક્સાઇડ સરળતાથી કાર્બન રિડ્યુસ કરી શકે, કારણ કે બે વચ્ચેનો ડેલ્ટા G નો તફાવત અતિશય મોટો છે. હવે કોપરનું જે નિષ્કર્ષણ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર
CuFeS2 કોપર પાયરેટ્સ માંથી થાય છે. એની ખૂબ જ અગત્યની ખનિજ કાચી ધાતુ કોપર માટે, જે બે અલગ અલગ ઘટકોનું મિશ્રણ છે Cu2S અને Fe2S3. Fe2S3 મિશ્રણ છે FeS અને FeS2 આપણા માટે ઉપયોગી છે FeS. સો Cu2S અને FeS બે અલગ અલગ ઘટકોમાં રૂપાંતરિત થઈ જશે સૌથી પહેલા જ્યારે CuFeS2 ને તમે રિવર્બેરેટરી ફર્નેસમાં ભઠ્ઠીમાં પસાર કરશો ત્યારે ભુંજન પ્રક્રિયા માટે. એટલે આ જે પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા થઈ જશે? ભુંજન. ઊંચા તાપમાને તમે ઓક્સિજન વાયુ પસાર કરો છો અને બે ઘટકો અલગ પડશે. બંને ઘટકો ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અનુવર્તી ઓક્સાઇડ ની રચના કરશે. વસ્તુ અહીંયા એ છે કે Fe એ કોપર કરતા વધારે સક્રિય છે. મતલબ FeS માંથી FeO બનશે, Cu2S માંથી Cu2O બનશે, પરંતુ FeS છે જે જગ્યાએ ઓક્સિજન મળશે એ બધા સાથે પ્રક્રિયા કરશે. જેટલો CO2 બન્યો છે પાત્રમાં જ છે, મતલબ એની સાથે પણ પ્રક્રિયા કરીને એની પાસેથી ઓક્સિજન મેળવી લેશે અને Cu ને સલ્ફર આપશે. મતલબ Cu2S પાછું બનશે. એ બની ગયું હતું Cu2O, એ ફરી પાછું Cu2S માં કન્વર્ટ થશે. એનો મતલબ પાત્રમાં પ્રક્રિયાના અંતે આપણી પાસે Cu2S, FeS અને FeO છે. આ FeO તો આમ પણ ઇમ્પ્યોરિટી અશુદ્ધિ છે, ગેંગ છે, એને તમે દૂર કરી શકો એની સાથે SiO2 ની પ્રક્રિયા કરી અને સ્લેગ બનાવીને. તો આ પ્રક્રિયાના અંતે આપણી પાસે બચે છે Cu2S અને FeS નું મિશ્રણ, જેમાં Cu2S નું પ્રમાણ અતિશય વધારે છે, મુખ્ય કાચી ધાતુ આપણી, ને FeS થોડા ઘણા અંશે બચે છે. જે મિશ્રણને કહીશું આપણે મેટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે નીટ સ્પેસિફિકલી, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. મેટેનું કોમ્પોઝિશન શું હશે? તો Cu2S FeS. આ મિશ્રણને બેસેમર કન્વર્ટરમાં આપણે પસાર કરશું. બેસેમર કન્વર્ટર એક નળાકાર સ્ટીલની રચના છે, પાત્ર છે, જે એક ધરી ઉપર હોય છે. જે ધરી ઉપર બેસેમર કન્વર્ટરને તમે કોઈ પણ ખૂણા ઉપર ફેરવી શકો તો અંદરનું મટીરીયલ પણ સરળતાથી મિક્સ થઈ શકે. એની અંદરની જે દિવાલ છે મેગ્નેશિયમ ઓક્સાઇડની બનેલી હોય છે, કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે ડેલ્ટા G ની વેલ્યુ અતિ ઋણ છે, જેથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ખૂબ જ સ્થાયી છે. તેથી ઊંચા તાપમાને ઉષ્મા સામે રક્ષણ આપી શકે અંદરની દિવાલને. તો જ્યારે તમે મેટે ને બેસેમર કન્વર્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરશો, એમાં રહેલો FeS થોડા ઘણા અંશે જે FeS બચેલો તે FeO માં કન્વર્ટ થશે ને FeO SiO2 સાથે પ્રક્રિયા કરીને FeSiO3 સ્લેગ તરીકે દૂર થઈ જશે. જે મેઇન ઘટક આપણો હતો Cu2S, એ Cu2S ફરી પાછું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ક્યુપ્રસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ફરી દૂર કરશે. આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ છે Cu2S સાથે પ્રક્રિયા કરી અને કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે. આ જે પ્રક્રિયા છે એ ઓટો રિડક્શનની પ્રક્રિયા થાય અથવા સેલ્ફ રિડક્શનની પ્રક્રિયા થશે. ચાલો અહીં સુધી નોટ ડાઉન કરજો. હવે એના પછીનું નિષ્કર્ષણ છે ઝિંકનું નિષ્કર્ષણ. અતિશય સહેલો પાઠ અને નાનકડો એવો ટોપિક છે, થોડો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ઝિંકનું નિષ્કર્ષણ સ્ટાર્ટ કરીએ. અને એના પછી છેલ્લો ટોપિક છે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. એની વચ્ચે એક નાનકડો ટોપિક છે ઇલેક્ટ્રોમેટલર્જી. ઇલેક્ટ્રોમેટલર્જી સ્ટાર્ટ કરીએ પહેલા ઝિંકનું નિષ્કર્ષણ છે આપણે કમ્પ્લીટ કરીએ. જેમ આગળ આપણે કોપરના નિષ્કર્ષણ માટે અલગ અલગ કાચી ધાતુઓનું લિસ્ટ હતું, એવી જ રીતના ઝિંકની કાચી ધાતુઓ અથવા ખનિજો, બધી કાચી ધાતુઓ નહીં હોય એટલે લિસ્ટ બનાવીને ખનિજ પણ કહી શકાય.
દાખલા તરીકે સૌથી પહેલા ZnS ઝિંક બ્લેન્ડ, ZnCO3 કેલેમાઇન, ત્યાર પછી ZnO ઝિંકાઇટ, એક લખી શકાય ZnO Fe2O3 આ મિશ્રણ છે, નેક્સ્ટ છે Zn2SiO4. આ પાંચ એવી ખનિજો છે જે અવેલેબલ છે ઝિંક માટે, પણ એમાં મુખ્ય ખનિજ આપણી પાસે છે ZnS ઝિંક બ્લેન્ડ. હવે ઝિંકની જે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એનું સૌથી પહેલું કોઈ પણ ધાતુને તમે નિષ્કર્ષિત કરો છો એટલે મેટલર્જીના બધા સ્ટેપ પહેલેથી પાછા ફોલો કરવા પડે. આપણે પહેલેથી જોઈ લીધા છે એટલે હવે ખાલી વિચારવાના જ થાય કે સૌથી પહેલા આપણી પાસે ઝિંકની કાચી ધાતુ હશે, એનું આપણે ભૂકો કરશું, પાવડર ફોર્મમાં કન્વર્ટ કરશું, પછી એનું સંકેન્દ્રીકરણ કરશું. સંકેન્દ્રીકરણ શબ્દ આવે એમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મતલબ ફીન પ્લવન પદ્ધતિ દ્વારા એનું સંકેન્દ્રણ કરવામાં આવશે. સંકેન્દ્રીકરણ થઈ ગયા પછી હવે એનું રિડક્શન કરવું છે, આપણે ઝિંક જોઈએ સલ્ફરને દૂર કરવો છે તો સીધું રિડક્શન પોસિબલ નથી. પહેલા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને કન્વર્ટ કરવા પડે ઓક્સાઇડમાં. ઇટ મીન્સ ભૂંજન પ્રક્રિયા કરવી પડે. તો ઝિંક સલ્ફાઇડની ભૂંજન પ્રક્રિયા ZnS વત્તા ઊંચા તાપમાને ઓક્સિજન પસાર કરતા ઝિંક ઓક્સાઇડ બનશે અને સલ્ફર ડાયોક્સાઇડ. હવે જે ઝિંક ઓક્સાઇડ બનશે આ ઝિંક ઓક્સાઇડની પ્રક્રિયા યોગ્ય રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતા સાથે કરવી પડશે, જે કાર્બન સાથે પ્રક્રિયાથી આપણને મળશે ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ. હવે આ વસ્તુ તમારે એનિંગમ આકૃતિમાં ઓબ્ઝર્વ કરવાની છે. ઝિંક ઓક્સાઇડનું જો કાર્બન દ્વારા તમારે રિડક્શન કરવું છે તો કાર્બન ઝિંક ઓક્સાઇડની નીચેનો જે પાર્ટ છે એ જ રિડક્શન કરી શકે. કોઈ પણ તત્વ એવું તમારે સિલેક્ટ કરવું પડે કે ઝિંક ઓક્સાઇડની ગ્રાફની નીચે આવતું હોય. તો કાર્બન થી કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ નીચે આવશે પણ અતિશય ઊંચા તાપમાને. એટલે જો તમારે આ પ્રક્રિયા કરવી તો 1663 કે 1673 કેલ્વિન તાપમાને કાર્બનનો ઉપયોગ કરવો પડે, જેમ આયનમાં આપણે જોયેલું હતું એમ. જો તમારે Fe નું નિષ્કર્ષણ કરવું હોય તો કાર્બન મોનોક્સાઇડ દ્વારા પોસિબલ બને અને કાર્બન દ્વારા પોસિબલ બને, પણ કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરો તો તાપમાન નીચું રાખવું પડે અને કાર્બનનો ઉપયોગ કરો તો તાપમાન ઊંચું રાખવું પડે. અથવા એમ કહી શકાય કે FeO નું રિડક્શન કરો અને જો ઊંચું તાપમાન હોય તો કાર્બન વડે રિડક્શન થઈ શકે. એવી જ રીતના ઝિંક ઓક્સાઇડનું જો તમારે રિડક્શન કરવું છે કાર્બન દ્વારા, જેમાંથી બનશે કાર્બન મોનોક્સાઇડ, તો તમારે તાપમાન 1663 કેલ્વિન રાખવું પડશે. પ્રેક્ટિકલી એનિંગમ આકૃતિમાં તમે ઓબ્ઝર્વ કરી શકો કે ઝિંક ઓક્સાઇડની નીચે કાર્બનનો ગ્રાફ ઊંચા તાપમાને આવે છે, નીચા તાપમાને ઊંધું છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો જે ગ્રાફ છે એ ઝિંક ઓક્સાઇડ કરતા ઉપર છે, તેથી નીચા તાપમાનની પ્રક્રિયા કરી શકાય નહીં. તો ઝિંક ઓક્સાઇડ માટે મેઇન વસ્તુ આટલી હતી. એમાં ખોટો વધારે ટાઈમ બગાડ્યા વગર આગળ વધીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે ઇલેક્ટ્રોમેટલર્જી માટેનો, જેમ આગળ આપણે થર્મોકેમિકલ પ્રિન્સિપલ હતા, ઉષ્મા રાસાયણિક સિદ્ધાંતો, એવી રીતના ઇલેક્ટ્રોકેમિકલ પ્રિન્સિપલ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ધાતુ કર્મ વિધિ માટે. આગળ આપણે જોઈ ગયા હતા, નવો ટોપિક છે, આના કરતા અલગ છે. એલ્યુમિનિયમ અને ઝિંક વચ્ચેનો જે ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ જે ટોપિક છે એની જરૂર આપણે એલ્યુમિનિયમમાં પડશે. ધાતુ કર્મ વિધિમાં ઉષ્મા રાસાયણિક સિદ્ધાંતો અને ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. શું ડિફરન્સ છે આ બેમાં જોઈને ખ્યાલ આવશે ઓટોમેટિકલી. બોર્ડ ઉપર ધ્યાન રાખજો બધા.
ધાતુ કર્મ વિધિમાં ઉષ્મા રાસાયણિક સિદ્ધાંતો માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરેલો હતો એ ડેલ્ટા J ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S નો હતો. આ રાસાયણિક સમીકરણ ઉપરથી આપણે એ વસ્તુ સાબિત કરેલી હતી ડેલ્ટા J વર્સિસ T ના ગ્રાફ ડ્રો કરીને કે જેમ ડેલ્ટા G ની કિંમત વધુને વધુ ઋણ થશે એમ બનતું સંયોજન વધારે સ્થાયી હશે. અને એક સમીકરણ આપણે ઉપયોગ કરેલો તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K, મતલબ K ની વેલ્યુ જેટલી વધશે એટલી ડેલ્ટા G ની વેલ્યુ વધારે ઋણ થશે. અથવા એમ કહી શકાય કે ડેલ્ટા G ની વેલ્યુ જેટલી વધારે ઋણ હોય એનો મતલબ એવો થાય કે K ની વેલ્યુ એટલી વધારે છે. એ સિવાય થર્મોકેમિકલ પ્રિન્સિપલ્સના બે મેઇન પોઈન્ટ હતા. શું કામ આપણે યુઝ કરીએ છીએ થર્મોકેમિકલ પ્રિન્સિપલ અથવા ઉષ્મા રાસાયણિક સિદ્ધાંતો? સૌથી પહેલું હતું યોગ્ય રિડક્શન કરતા ની પસંદગી. આ પહેલો મુદ્દો હતો કે કઈ રીતના યોગ્ય રિડક્શન કરતા પસંદ કરવો એ આપણે ડેલ્ટા J વર્સિસ T ના આલેખ ઉપરથી એલિંગમ આકૃતિ ઉપરથી સમજીએ છીએ. એ સિવાય એક હતું ઓપ્ટિમમ ટેમ્પરેચર, ઓપ્ટિમમ તાપમાન ની પસંદગી. તાપમાન અને ઉદ્દીપક બે વસ્તુની પસંદગી કઈ રીતના કરવું એ આપણે ધાતુ કર્મ વિધિ માટે ઉષ્મા રાસાયણિક સિદ્ધાંતો ઉપરથી સિલેક્ટ કરીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. ધાતુ કર્મ વિધિમાં આપણે જો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે તો પણ વસ્તુ ઈ જ છે. ડેલ્ટા G નું કોઈ સૂત્ર આપણે ઉપયોગ કરશું પણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સાથે સંકળાયેલું જે સૂત્ર -NF E સેલ છે. હવે જેમ આમાં જે બે મુદ્દા છે એ કઈ રીતના આમાં યોગ્ય રીતના લાગુ પડે, બે રીતના તમે બે પસંદગી કરી શકો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને. એક તો સીધું વિદ્યુત વિભાજન કરીને, દાખલા તરીકે Al2O3 એટલે કે એલ્યુમિના નું આપણે વિદ્યુત વિભાજન કરશું. એનો મતલબ તમે એમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરો છો. અથવા યોગ્ય રિડક્શન કરતા ઉમેરીને. આ મુદ્દો તો બેમાં કોમન થઈ ગયો, યોગ્ય રિડક્શન કરતા ઉમેરીને. હવે છે શું આખી સ્ટોરી એ જોજો. દાખલા તરીકે તમારી પાસે Al2O3 છે, એલ્યુમિના. તો એલ્યુમિના માટે જો તમારે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તો આખી વસ્તુ શું છે? એલ્યુમિનિયમના બે પાર્ટ કરશો એટલે Al+3 અને O-2 થશે. દ્રાવણમાં મોલ્ટનમાં એટલે કે પ્રવાહી અવસ્થામાં આ બે વસ્તુ હાજર છે. આ તો એલ્યુમિનિયમ +3 આયન છે. પણ તમારે એમાંથી એલ્યુમિનિયમ બનાવવું છે એનો મતલબ એવો થઈ ગયો કે એલ્યુમિનિયમ +3 માં 3 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે તો બનશે એલ્યુમિનિયમ. અને આ વસ્તુ બતાવે છે રિડક્શન. ઇલેક્ટ્રોનનો ઉમેરા દ્વારાનું રિડક્શન છે જેને ઇલેક્ટ્રોનેશન પણ કહેવાય. ઇલેક્ટ્રોનેશન. તો આ જે રિડક્શન કરો છો એ સીધું રિડક્શન એવી રીતના નહીં થશે. ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી? તમે એનું વિદ્યુત વિભાજન કરો છો, મતલબ એને બાહ્ય રીતના બેટરી સાથે જોડી અને પરિપથમાંથી ઇલેક્ટ્રોન પૂરા પાડો છો. તેથી આ એક પ્રકારનું રિડક્શન થયું. તો વિદ્યુત વિભાજન કરીને તમે કઈ રીતના ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરો છો. વિદ્યુત વિભાજન કરવું એનો મતલબ જ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરો છો. એ સિવાય યોગ્ય રિડક્શન કરતા ઉમેરીને. હવે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. Cu+2 આપણી પાસે છે કોપર સલ્ફેટનું દ્રાવણ. દાખલા તરીકે પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે CuSO4. એનો મતલબ દ્રાવણમાં Cu+2 આયનો હાજર હશે પણ તમારે જોઈએ છે કોપર ધાતુ. જો કોપર ધાતુ જોઈએ છે તો એમાં ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટબુક પ્રમાણે જાય તો આપણે Fe નો સળિયો ડુબાડેલો છે. જો હું તેમાં Fe નો સળિયો ડુબાડું છું, હવે વિચારજો વ્યવસ્થિત રીતના પ્રક્રિયા થશે કે નહીં થાય આપણે સાબિત કરીએ. આપણે જે રેડોક્સ
પ્રક્રિયાઓ ચેપ્ટરમાં EMF શ્રેણી ભણી ગયેલા હતા. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ. આખી શ્રેણી રિડક્શન ને ધ્યાનમાં રાખીને બનાવેલી હતી કે કોઈ આયન કઈ રીતના ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું રિડક્શન કરે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ 0 ધારેલો હતો. વોલ્ટમીટરમાં જે વોલ્ટેજ બતાવે છે, EMF ની વેલ્યુ બતાવે છે, એ છે તે અર્ધકોષની રીએ. દાખલા તરીકે અહીંયા આપણી પાસે Cu+2 આયન છે. એને તટસ્થ થવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અને કોપર ધાતુ બનાવશે. આ અર્ધકોષ માટે E સેલની કિંમત EMF ની કિંમત +0.34 વોલ્ટ છે. અહીંયા આની જરૂર પડશે. વિચારજો વ્યવસ્થિત, આખું પૂરું થશે પછી આપણે ત્યાં જશું. હવે દાખલા તરીકે Fe એને પણ આપણે આયોનિક સ્વરૂપમાં લઈએ તો Fe+2 ને 2 ઇલેક્ટ્રોન મેળવી અને Fe માં રૂપાંતરિત થવું હોય તેના માટે સેલ પોટેન્શિયલની વેલ્યુ હતી -0.44 વોલ્ટ. હવે એ વસ્તુ અહીંયા નોટ કરવાની છે. જે અર્ધકોષના અથવા જે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તે પોતાનું રિડક્શન કરશે. હવે જો દાખલા તરીકે હું આપીને જોડું છું તો કોઈ એકનું રિડક્શન થાય ને બીજાનું ફરજિયાત શું થશે? ઓક્સિડેશન. હવે તમને આની ઉપરથી ખબર પડશે કોનું રિડક્શન થાય, કોનું ઓક્સિડેશન થાય. રિડક્શન પોટેન્શિયલની કિંમત કોપર માટે વધારે છે અને આયન માટે ઓછી છે. એનો મતલબ કોપર પોતાનું રિડક્શન કરશે અને રિડક્શન કરવા માટે એને પોઝિટિવ આયનના ફોર્મમાં હોવું જોઈએ. એ જ ફોર્મમાં છે રિડક્શન કરવું મતલબ ઇલેક્ટ્રોન મેળવવા. એનો મતલબ આયનને પોતાનું ઓક્સિડેશન કરવું પડે. અને જો આયનને પોતાનું ઓક્સિડેશન કરવું હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની પોઝિશનમાં હોવો જોઈએ. Fe+2 હોય તો એ ગુમાવી ના શકે ઇલેક્ટ્રોન. એટલે આ રિએક્શનને મારે શું કરવું પડે? ફ્લિપ કરવું પડે. જો હું રિએક્શનને ફ્લિપ કરું છું તો Fe gives Fe+2 +2 ઇલેક્ટ્રોન. તો E સેલની જે છે એ કિંમત થશે 0.44 વોલ્ટ. આવી રીતની કિંમત આની થશે. આ વસ્તુ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ધારો કે સૌથી પહેલા આપણે આ બે રાસાયણિક પ્રક્રિયાનો સેલ પોટેન્શિયલ ડિસાઈડ કરીએ ટોટલ. તો E સેલ E રિડક્શન અહીંયા ઉપર જ લખું છું, વ્યવસ્થિત જોઈ લેજો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની પ્રક્રિયાનો સરવાળો છે. રેડોક્સ પ્રક્રિયા હોય તો ઓક્સિડેશન અને રિડક્શન. હવે દાખલા તરીકે મારે આખા કોષનો આ બેનું જોઈન્ટ કરીશ એટલે કોષ બનશે. એક આ બે અર્ધકોષ છે, એનોડ અને કેથોડ. હવે દાખલા તરીકે આપણે આખા કોષ માટે ગણતરી કરીએ તો E સેલ માટે ગણતરી કરવી હોય તો બે રીતના કરી શકાય. રિડક્શન પોટેન્શિયલનો તફાવત અથવા ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત. હું જો રિડક્શન પોટેન્શિયલના તફાવત ઉપરથી ગણતરી કરું છું તો રિડક્શન પોટેન્શિયલનો ગણતરી કરતા ત્યારે હંમેશા કેથોડ માઇનસ એનોડ કરો, કારણ કે કેથોડના રિડક્શન પોટેન્શિયલ હંમેશા ઊંચા હોય. અથવા એમ કહી શકાય કે જેના રિડક્શન પોટેન્શિયલ ઊંચા હોય એ કેથોડ તરીકે કાર્ય કરે. તો કોપર માટે રિડક્શન પોટેન્શિયલની કિંમત છે +0.34 માઇનસ આયન માટે છે -0.44. તો ઓવરઓલ કિંમત આવશે પોઝિટિવ. So +0.34 +0.44 which gives +0.78 વોલ્ટ. એનો મતલબ E સેલની કિંમત જો પોઝિટિવ છે આ રાસાયણિક પ્રક્રિયા માટે, મતલબ આ બેનો સરવાળો કરી આવી રીતના ફેરવીને, એટલે એક કેથોડ તરીકે વર્તશે, એક એનોડ તરીકે, એક રિડક્શન કરશે પોતાનું અને એક પોતાનું ઓક્સિડેશન કરશે. તો આ રાસાયણિક પ્રક્રિયાને હું જો મિક્સ કરીશ ત્યારે આ પ્રક્રિયાને ફરજિયાત તમારે ઉલટાવીને ભેગી કરવી પડે, કારણ કે Fe પોતાનું ઓક્સિડેશન કરશે અને Cu+2 પોતાનું રિડક્શન કરશે. તો એ જ પોઝિશનમાં આપણે ડૂબાડેલી છે. તો Cu+2 Fe, Cu+2 પોતાનું રિડક્શન કરશે કારણ કે એના રિડક્શન પોટેન્શિયલ ઊંચા છે, અને Fe પોતાનું ઓક્સિડેશન કરશે Fe+2. જે વધારે સક્રિય ધાતુ હશે એ દ્રાવણમાં આયન તરીકે હશે અને જે ઓછી સક્રિય ધાતુ હશે એ દ્રાવણમાં ઘન સ્વરૂપે હાજર હશે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં E સેલ તરીકે કિંમત આપણને મળે છે 0.78 વોલ્ટ.
એ કિંમત જો તમે અહીંયા મૂકશો તો ઓવરઓલ ડેલ્ટા જેની કિંમત નેગેટિવ જ રહેશે, અને જો ડેલ્ટા જેની કિંમત નેગેટિવ હોય તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થઈ શકે. એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ હતી, અને એ જ વસ્તુ ધાતુ કર્મ વિધિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોમાં છે. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોમાં પણ બે જ મુદ્દા છે, જેમ થર્મોકેમિકલ પ્રિન્સિપલમાં હતા, ઉષ્માગતિકીય સિદ્ધાંતમાં. એક તો સીધું વિદ્યુત વિભાજન કરીને, સીધું વિદ્યુત વિભાજન કરવું મતલબ બેટરી જે દ્રાવણનું તમારે વિદ્યુત વિભાજન કરવું છે એમાં યોગ્ય સળિયા ડુબાડી અને તેને બેટરી સાથે જોડી અને વિદ્યુત પસાર કરતા જે ધાતુ તમારે મેળવવી છે મેળવી શકાય. અથવા બીજો મુદ્દો એ છે કે તમે યોગ્ય રિડક્શન કરતા ઉમેરો, એટલે કે જો પેલી રીતનો ઉપયોગ ન કરો તો બીજી રીતનો ઉપયોગ કરવો પડે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને. દાખલા તરીકે કોપર સલ્ફેટ માંથી તમારે કોપર મેળવવું છે, તેમાં તમે યોગ્ય રિડક્શન કરતા ઉમેરો. અહીંયા Fe પોતાનું ઓક્સિડેશન કરે છે, મતલબ એ પોતે બીજાનું રિડક્શન કરે છે. Fe અહીંયા રિડક્શન કરતા તરીકે કાર્ય કરે છે, તો યોગ્ય રિડક્શન કરતા દ્વારા પણ તમે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ધાતુનું નિષ્કર્ષણ કરી શકો. આપણા માટે મેઇન છે સીધું વિદ્યુત વિભાજન કરીને આપણે એલ્યુમિનાનું વિદ્યુત વિભાજન કરવું છે. મુદ્દો સમજવાનો છે. સીધું વિદ્યુત વિભાજન આપણે એક્ઝામ્પલમાં આવશે. યોગ્ય રિડક્શન કરતા વાળો મુદ્દો સમજી લઈએ પાછો એકવાર. દાખલા તરીકે કોપર સલ્ફેટ આપણી પાસે હાજર છે, એમાં આપણે યોગ્ય રિડક્શન કરતા Fe ઉમેરી દીધું. Fe નું ઓક્સિડેશન થશે, કોપર પ્લસ નું રિડક્શન થશે. એવું શા માટે થાય છે એનું પ્રેક્ટિકલી રીઝન આપેલું છે કે Cu+2 માંથી Cu બને તેના માટે રિડક્શન પોટેન્શિયલની કિંમત 0.34 વોલ્ટ છે. Fe+2 માંથી Fe બને જેના માટે રિડક્શન પોટેન્શિયલની કિંમત -0.44 છે. બંનેમાંથી જેની રિડક્શન પોટેન્શિયલની કિંમત વધારે હશે એ જ પોતે રિડ્યુસ થશે. સામે બીજો જે અર્ધકોષ છે એને ફરજિયાત પોતાનું ઓક્સિડેશન કરવું પડે, મતલબ આ રિએક્શન ઓપોઝિટ થઈ જાય, અને એ જ ફોર્મમાં અહીંયા છે. ઇટ મીન્સ રિએક્શન પોસિબલ બનશે. પણ દાખલા તરીકે હું અહીંયા સળિયો એવો કોઈ ડુબાડી દીધો હોત કે જેના રિડક્શન પોટેન્શિયલ કિંમત 0.34 કરતા પણ વધારે હોત, અને પછી આ રીતના આપણે રિએક્શન લખીએ તો રિએક્શન પોસિબલ ના બને. તો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત. હવે આપણે શરૂઆત કરીએ છીએ ટોપિક છેલ્લો આપણો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એલ્યુમિનામાંથી, જેમાં આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો જ ઉપયોગ કરશું વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા. આટલું નોટ કરી ટેક્સ્ટબુકમાંથી આ પોઈન્ટ વ્યવસ્થિત વાંચવું. એલ્યુમિના માટે બહુ ઈઝી ટોપિક છે. આકૃતિ અને દોરવી વ્યવસ્થિત ફરજિયાત છે. ટેક્સ્ટબુકમાંથી સેમ ટુ સેમ આકૃતિ થઈ જવી જોઈએ. બોર્ડના ક્વેશ્ચન માટે પણ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અને સાથે સાથે જીનીટમાં અમુક ડેટાબેઝ ક્વેશ્ચન પણ એમાંથી પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલા જો ટેક્સ્ટબુક સાથે સાથે હોય તો અહીંયા સુધીનું એકવાર વ્યવસ્થિત રીડ કરી જાવ. એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સ્ટાર્ટ કરીએ પહેલા એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં આકૃતિ વ્યવસ્થિત એકવાર ઓબ્ઝર્વ કરી લેજો. ત્યાર પછી આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. હવે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. કોઈ પણ વસ્તુના નિષ્કર્ષણમાં બે વસ્તુ હોય. તો સૌથી પહેલા ધાતુને સંકેન્દ્રિત કરવી અને પછી સંકેન્દ્રિત ધાતુ અથવા ઓક્સાઇડનું રિડક્શન કરવું. તો આપણે આગળ બેયર પદ્ધતિ દ્વારા સંકેન્દ્રણ શીખી ગયા. બેયર પદ્ધતિમાં બોક્સાઇટને એનોએચ સાથે પ્રક્રિયા કરી અને સૌથી પહેલા સોડિયમ એલ્યુમિનેટ બનાવેલું હતું. સોડિયમ એલ્યુમિનેટની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે કરતા Al2O3 XH2 બનતું, જેમાંથી ઊંચા તાપમાને ગરમ કરીને XH2 આપણે દૂર કરતા અને એલ્યુમિના મેળવતા. આ જે એલ્યુમિના આપણને મળેલું હતું એને આપણે હોલ એરાઉલ્ટ પદ્ધતિ દ્વારા, કઈ પદ્ધતિ? હોલ
હેરાલ્ડ પદ્ધતિ દ્વારા Al2O3 માંથી પ્યોર એલ્યુમિનિયમ લિક્વિડના સ્વરૂપમાં મેળવશું. હવે Al2O3 માં બે પ્રકારના Al2O3 બોક્સાઇટની આમ વાત કરીએ તો બે પ્રકારના બોક્સાઇટ અવેલેબલ હોય છે, જેમાં ઘણીવાર તમારી પાસે જે બોક્સાઇટ હોય છે એમાં અશુદ્ધિ ઉપર આધારિત મુદ્દાઓ પણ પૂછી શકાય. દાખલા તરીકે બોક્સાઇટ રેડ અને વ્હાઇટ બંને હશે, એટલે એક વસ્તુ અહીં નોટ ડાઉન કરવાની છે. જો કે અહીંયા આપણે એલ્યુમિના સુધી પહોંચી ગયા છીએ, પણ મુદ્દો અત્યારે યાદ આવ્યો તો ભેગા ભેગો લખી નાખીએ. અને એ પ્રમાણે એના લીચિંગની બે અલગ અલગ પ્રક્રિયાનો ઉપયોગ થઈ શકે. તમારી પાસે જે બોક્સાઇટ છે એ રેડ છે કે વ્હાઇટ છે? જો રેડ બોક્સાઇટ હોય તેમાં આયર્નના ઓક્સાઇડની અશુદ્ધિ હશે, અને જો વ્હાઇટ ઓક્સાઇડ હશે, વ્હાઇટ બોક્સાઇટ હોય તો તેમાં સિલિકોનની અશુદ્ધિ હોઈ શકે. આટલી વસ્તુ નોટ ડાઉન કરજો. હવે આપણી પાસે જે એલ્યુમિના છે Al2O3 જેનું ગલન બિંદુ અતિ ઊંચું છે, મતલબ કે સરળતાથી પ્રવાહી સ્વરૂપમાં આવી ન શકે. વિચારો આપણે એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. હોલ હેરાલ્ડ પદ્ધતિ બીજી રીતના પણ પૂછી શકાય કે એલ્યુમિના Al2O3 નું વિદ્યુત વિભાજન સમજાવો. બેમાં આન્સર સેમ જ આવશે. Al2O3 નું ગલન બિંદુ અતિશય ઊંચું છે, તો જો એનું તમારે વિદ્યુત વિભાજન કરવું હોય તો કોઈ પણ રીતના તેને પ્રવાહી સ્વરૂપમાં તો સૌથી પહેલા ફેરવવું જ પડશે. તો તેને ગરમ કરીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી શકાય, પણ એમાં ઉર્જાનો વ્યય બહુ વધારે થશે. તેથી Al2O3 માં CaF2 ફ્લોરસ્પાર અથવા Na3Al-F6 એટલે કે ક્રાયોલાઇટ ઉમેરવામાં આવે છે. હવે Na3Al-F6 નું કાર્ય શું છે? આ બંને બે પ્રકારના કાર્ય કરે છે. એક સૌથી પહેલું કાર્ય, એક તો Al2O3 ના ગલન બિંદુને 1140 થી 1150 કેલ્વિન જેટલું નીચું લાવે છે. એ સિવાય વિદ્યુત ના વહન ની ક્ષમતા વધારે છે, કારણ કે Al2O3 સારું કંડક્ટર નથી, વિદ્યુતનું વહન કરી શકે તેવી ક્ષમતા ધરાવતું નથી. એટલે બે કાર્ય જે મહત્વના છે આપણા માટે વિદ્યુત વિભાજન માટે. એક તો જ્યારે તમે કોઈ પણ વિદ્યુત વિભાજન કરો છો ત્યારે તમારી પાસે કાં તો કોઈ પણ ધાતુનો ક્ષારનું દ્રાવણ હોવું જોઈએ જે સરળતાથી વિદ્યુતનું વિભાજન, વિદ્યુતનું વહન કરી શકે. પણ અહીંયા આપણી પાસે ઓક્સાઇડ છે જેને આપણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાનું છે. સોલિડમાંથી સૌથી પહેલા તો Al2O3 સોલિડમાંથી તમારે ફેરવવો પડશે Al2O3 લિક્વિડ મોલ્ટન પ્રવાહી સ્વરૂપમાં. Al2O3 નું એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ્યુમિનાનું ગલન બિંદુ અતિશય ઊંચું છે, તેથી તમારે તેમાં એવા પદાર્થો ઉમેરવા પડે, અભિવાહ કહેવાય છે ને, કે જે ગલન બિંદુ નીચું લાવે અને એ સિવાય વિદ્યુતના વહનની ક્ષમતા, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી વધારી શકે. એમાં બે પદાર્થો ઉમેરો છો તમે, CaF2 ફ્લોરસ્પાર અને Na3Al-F6 ક્રાયોલાઇટ. આ મિશ્રણને સૌથી પહેલા આપણે એક પાત્રમાં લેશું. હવે આકૃતિ ઉપરથી જ બધી વસ્તુ સમજવાની છે. આકૃતિની પ્રેક્ટિસ એકવાર વ્યવસ્થિત કરી લેવી પેન્સિલ દ્વારા. ચેપ્ટર જેવું પૂરું થશે એની ટેસ્ટ આવશે એટલે તૈયાર રહેજો. હવે સૌથી પહેલા આયનના પાત્રમાં કે જેની અંદર કાર્બન એટલે કે ગ્રેફાઇટ નું લેયર છે,
સ્તર લગાડેલું છે. ગ્રેફાઇટ કાર્બનનું એવું અપરૂપ છે કે જે વિદ્યુતનું વહન કરી શકે. સૌથી બહારનું સ્તર આયનનું હશે. અંદર આયનનું પાત્ર જ છે, લોખંડનું પાત્ર છે, જેની અંદર ગ્રેફાઇટનું સ્તર છે. જે ગ્રેફાઇટનું સ્તર બેટરીના જે ઊંચા વોલ્ટેજ સાથે તમે જોડો છો એ બેટરીના ઋણ છેડા સાથે જોડાય છે. એનો મતલબ એ કેથોડ તરીકે વર્તશે. આ જે અંદરનું સ્તર દેખાય છે એ ગ્રેફાઇટ છે. હવે આની અંદર ઓલરેડી તમે દ્રાવણ ભરો છો ને એ જે દ્રાવણ ભરો છો એમાં Al2O3 એટલે કે એલ્યુમિના, એની સાથે સાથે Na3Al F6 અથવા તો CaF2 હાજર છે, જે તેના ગલન બિંદુને નીચે લાવે છે અને સાથે સાથે તેની વિદ્યુતના વહન કરવાની ક્ષમતામાં વધારો કરે છે. કારણ કે જો વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા ન હોય તો એવા આયનો કેથોડ અને એનોડ સુધી પહોંચે નહીં, અને જો કેથોડ અને એનોડ સુધી ના પહોંચે તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા પોસિબલ ના બને. હવે આપણે કેથોડની તો રચના કરી લીધી. એનોડ તરીકે પણ ગ્રેફાઇટ જ છે, પણ એ કોપરના ક્લેમ્પ સાથે જોડાયેલા છે. આ કોપરના ક્લેમ્પમાં ઘણા બધા ગ્રેફાઇટના સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાડેલા હોય છે. આ જે કોપરનો ક્લેમ્પ છે એ જ સીધો બેટરીના પોઝિટિવ પોઈન્ટ સાથે જોડેલો હોય છે. મતલબ એ કોના તરીકે કાર્ય કરશે? એનોડ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. હવે આ જે સળિયા છે ગ્રેફાઇટ, નામ નિર્દેશન વ્યવસ્થિત કરવું. ગ્રેફાઇટના સળિયા, આ છે કોપર ક્લેમ્પ, જે મિશ્રણ છે એમાં Al2O3 મુખ્ય, ત્યારબાદ CaF2 અથવા Na3Al F6. હવે જેવું તમે બેટરી ઓન કરશો, વિદ્યુત પ્રવાહ પસાર કરશો, આમાં જે બે મુખ્ય આયનો આપણા છે એલ્યુમિનિયમ +3 O-2. O-2 પોતે ઋણ વીજભારિત છે, ધન વીજભાર તરફ આકર્ષિત થશે, ને એલ્યુમિનિયમ પોતે કેથોડ તરફ આકર્ષિત થશે. જ્યાં જ્યાં ગ્રેફાઇટ છે એ બધી જગ્યાએ. આપણી પાસે જે રાસાયણિક પ્રક્રિયા છે આ પ્રમાણે થશે. મૂળ પ્રક્રિયા તો આપણને ખ્યાલ જ હોય કે Al2O3 ની પ્રક્રિયા તમે કાર્બન સાથે કરાવો છો, રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરો છો. તેથી અહીં એલ્યુમિનિયમ મુક્ત થશે અને કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. આ થઈ ગઈ મૂળ પ્રક્રિયા. પણ કેથોડ ઉપર કઈ રીતના પ્રક્રિયા છે? તો કેથોડ એટલે ઋણ વીજભારિત ઘટક, જેમાં એલ્યુમિનિયમ +3 આકર્ષિત થશે. એલ્યુમિનિયમ +3 આકર્ષિત થશે અને ઇલેક્ટ્રોન મેળવવા છે તટસ્થ થવા માટે બેટરીનો ઋણ છેડો આની સાથે જોડાયેલો છે. મતલબ જે જગ્યાએ બેટરીનો ઋણ છેડો જોડાયેલો છે બેટરીમાંથી ઇલેક્ટ્રોન્સ નીકળશે. આ ઇલેક્ટ્રોન્સ વાયા ગ્રેફાઇટના સળિયાથી એલ્યુમિનિયમ +3 સુધી પહોંચશે. મતલબ એલ્યુમિનિયમ +3 રિક્વાયર્ડ ઇલેક્ટ્રોન્સ મેળવીને મોલ્ટન પીગલિત એલ્યુમિનિયમમાં રૂપાંતરિત થશે. એલ્યુમિનિયમમાં રૂપાંતરિત થઈ ગયા પછી હવે પછીનો ક્વેશ્ચન છે કે કઈ રીતે એનોડ ઉપર પ્રક્રિયા થાય છે. એનોડ ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ, જ્યાં ઓક્સિજન આકર્ષિત થાય છે. ઓક્સિજન આકર્ષિત થાય છે કોના ઉપર? કાર્બનના સળિયા ઉપર. તો કાર્બન સાથે પ્રક્રિયા O-2 કરશે. સૌથી પહેલા પ્રક્રિયા લખીએ પહેલા મૂળભૂત પ્રક્રિયા લખી લે. તો O-2 અહીંયા આવીને કરશે શું? તો O-2 ત્યાં જઈ અને પોતે તટસ્થ થવા પ્રક્રિયા કરશે.
બે ઇલેક્ટ્રોન મુક્ત કરવા પ્રક્રિયા કરશે, જે બે ઇલેક્ટ્રોન એનોડ ઉપરથી વાયા બેટરીમાં થઈને પાછા કેથોડમાં ફરતા રહેશે. આ જે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે O-2 ની બે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની, એક ઓક્સિજન જો બનશે તો બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એવી રીતે દાખલા તરીકે 2O-2 હોય અને બે ઓક્સિજન એટમ બનાવે તો 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ આના માટે જરૂર પડશે. દાખલા તરીકે કાર્બન એક ઓક્સિજન -2 સાથે પ્રક્રિયા કરે છે, એક ઓક્સિજન -2 પ્રક્રિયા દ્વારા બે ઇલેક્ટ્રોન મુક્ત કરે અને એક ઓક્સિજન નવજાત ઓક્સિજન બનાવે, જે કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવશે. અથવા જો કાર્બન બે ઓક્સિજન પરમાણુ સાથે પ્રક્રિયા કરે, એટલે કે બે ઓક્સિજન નેસેન્ટ ઓક્સિજનની જરૂરિયાત હોય, તો બે O-2 જે કુલ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. સો 2O-2 અહીંયા 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને અહીંયા બનશે CO2. તો કાર્બન મોનોક્સાઇડ પણ બની શકે, કાર્બન ડાયોક્સાઇડ પણ બની શકે છે. એમાં અહીંયા લખેલું છે એ પ્રમાણે બધી પ્રક્રિયા ભેગી કરશો એટલે આ જ વસ્તુ તૈયાર થશે. સો એલ્યુમિનિયમ તો બને જ છે, પણ સાથે સાથે જે કાર્બન તમે અહીંયા રાખો છો, કાર્બનના સળિયાનો પણ ઉપયોગ થાય છે. અહીંયા કાર્બન સોલિડ હતું, અહીંયા જ્યારે મુક્ત થાય છે ત્યારે વાયુરૂપ અવસ્થામાં મુક્ત થાય છે. એનો મતલબ કે કાર્બન ખવાતું જશે. તો જેમ એલ્યુમિનિયમ બનશે એની સાથે સાથે કાર્બનના સળિયા પણ વજનમાં હળવા થશે. એનો મતલબ સમયાંતરે તમારે કાર્બનને ફરજિયાત બદલાવવા પડશે, કાર્બનના ગ્રેફાઇટના સળિયાને બદલાવવા પડશે. કેલ્ક્યુલેશન મુજબ 1 કિલોગ્રામ જ્યારે એલ્યુમિનિયમ બને છે એની સાથે સાથે 0.5 kg કાર્બન ઓછું થતું જાય છે. એટલે એ પ્રમાણે કાર્બનના સળિયા બદલવા પડે. હવે એક બીજી વસ્તુ છે, અહીંયા આ જે લેયર છે એની ઉપર કાર્બન એટલે કે કોકનું સ્તર લગાડેલું હોય, કારણ કે કોઈ ખોટું ઓક્સિડેશન ના થઈ શકે. કારણ વગરનું જો ઓક્સિડેશન થશે તો અહીંયા પ્રક્રિયા, કારણ કે એલ્યુમિનિયમ વધારે સક્રિય છે, એટલે જો ઓક્સિડેશન થાય ને રાસાયણિક પ્રક્રિયા કરીને નવા સંયોજનો બનાવે તો આપણા માટે નિપજ સરળતાથી મળી શકે નહીં અને વેસ્ટેજ થાય. એટલા માટે જે કોપરનું સ્તર છે એ બિનજરૂરી ઓક્સિડેશનને અટકાવવા માટે છે. તો આ હતું એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. હોલ હેરાઉલ્ડ પદ્ધતિ દ્વારા અથવા ક્વેશ્ચન એમ પણ પૂછાઈ શકે કે Al2O3 નું વિદ્યુત વિભાજન સમજાવો. તો આપણે વિદ્યુત વિભાજન કરી લીધું. એલ્યુમિનિયમનું લોખંડના પાત્રમાં અંદર ગ્રેફાઇટના સ્તર લગાડી એની અંદર જે વસ્તુ ભરેલી હતી મિશ્રણ Al2O3 વત્તા CaF2 અને Na3AlF6, જેમાં CaF2 અને Na3AlF6 ક્રાયોલાઇટનું કાર્ય એલ્યુમિનાનું ગલન બિંદુ નીચું કરવાનું છે. કારણ કે એલ્યુમિનાને સૌથી પહેલા તો તમારે પિઘલિત સ્વરૂપમાં ફેરવવું પડે તો જ તેનું વિદ્યુત વિભાજન શક્ય બને. તેથી તેને ગલન બિંદુ નીચું લાવવા માટેનું કાર્ય કરશે અને ત્યાં સુધી નીચું લઈ આવે છે 1150 કેલ્વિનની આસપાસ. એકવાર પિઘલિત અવસ્થામાં આવી જાય પછી આમાં ભરી પછી એમાં ગ્રેફાઇટના સળિયા ડુબાડો, તેને એનોડ અને આ જે છે એને કેથોડ તરીકે કરીને વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ કરશો ત્યારે કેથોડમાંથી ઇલેક્ટ્રોન આવશે. એનો મતલબ કે અહીંયા એલ્યુમિનિયમ +3 આકર્ષિત થશે અને આ પ્રક્રિયા દર્શાવશે. O-2 છે એનોડ તરફ આકર્ષિત થશે અને એનોડ ઉપર આ પ્રક્રિયા દર્શાવશે. ઓવરઓલ ભેગી કરશો એટલે ટોટલ Al2O3 કાર્બન ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ વર્ક કરે, gives એલ્યુમિનિયમ અને કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ. તો અહીં આપણા ચેપ્ટરની મૂળ 4 ધાતુઓ માટેનું એકોર્ડિંગ ટુ NCERT, કારણ કે ઇનઓર્ગેનિક છે ડબલ યુનિટમાં NCERT થી બહાર વધારે કંઈ જાતું નથી. ઓબ્ઝર્વેશન કરજો જૂના પેપર્સમાં. તેથી મૂળભૂત રીતના પહેલા NCERT વ્યવસ્થિત કરવી. 4 ધાતુઓ મુખ્ય આપણી પૂરી થઈ. હવે આપણે સ્ટાર્ટ કરશું સીધું લાસ્ટ લેક્ચર. હવે જે આવશે એના પછી હવે લાસ્ટ લેક્ચર હશે, જેમાં અલગ અલગ ધાતુ કઈ રીતના રિફાઇન કરવી, મતલબ એનું શુદ્ધિકરણ કરવું એ વસ્તુ છે. ત્યાં સુધી માટલું વ્યવસ્થિત ફેરબુકમાં લખી નાખવું અને પાકું કરવું.